જય શ્રી કૃષ્ણ। આજે આપણે સિલાઈ શીખીને શું કરવાનું છે, આપણે સિલાઈ ઉપર ટોપિક ઉપર વાત કરવાની છે કે આપણે સિલાઈ શીખીને આપણે શું કરવાનું છે। આપણે એના ઉપર ટોપિક ઉપર આજે આપણે વાત કરશું। જેમ કે આપણે ડ્રેસ, બ્લાઉઝ, ચણિયાચોળી, વન પીસ, ડિઝાઇનર જે પણ આપણે ડ્રેસ, બ્લાઉઝ, ડિઝાઇનર જે કપડાં આપણે સીવીને આજે આપણે એ કપડાં ઉપર ચર્ચા કરવાનું છે કે આપણે શીખીને સિલાઈ શીખીને શું કરવાનું, શું નહીં કરવાનું, શું કરવાનું છે। આપણે જે શોખ છો ને સિલાઈનું એના ઉપર એ વિડીયો છે। તમે જો સિલાઈ તમને 1 કલાક 2 કલાક તમે ઘરનું કામ કરીને તમને જે ટાઈમ મળતું હોય એ ટાઈમ ઉપર તમે 1 કલાક તમે પહેલાં કાગળિયા ઉપર કટિંગ કરો, પછી તમારા ઘરના જૂના ઓછાળ હોય કે ગમે તમારા કોટનના કપડાં હોય એના ઉપર કટિંગ કરો। એના ઉપર કટિંગ કરીને પછી તમે મશીન હકાલતા શીખો। તમને 1 કલાક તમે મશીન હાટું ટાઈમ કાઢશો ને તો તમને એકદમ સરળ ને એકદમ ઇઝી રીતથી સિલાઈ કામ તમને આવડી જશે। આપણે સિલાઈમાં આપણે ઘર બેઠા આરામથી આપણે રોજના 500 રૂપિયાનું આપણે કામ કરીએ કે આપણે બહાર જઈએ, આપણે હજી ડિઝાઇનર ટેલર પાસે આપણે સીવડાવવા જઈએ તો કેટલું બધું સિલાઈ થાય, 1000 રૂપિયા, 500 રૂપિયા, 700 રૂપિયા એવી રીતના સિલાઈ થાય। નોર્મલ અસ્તર વગરનું સીવડાવે તો એ 200 રૂપિયા સિલાઈ થાય। આપણે આ એક વખત આપણે કસ્ટમરને ફિટિંગ આવી જાય ને તો એ કસ્ટમર તમારા પાસે જ આવવાનું છે। પછી એક કસ્ટમર તમારું કામ ચોખ્ખું હોય, સરસ તમે કટિંગ કરીને ફિટિંગવાળું, તમે કદાચ તમે ક્યાંક નોકરીએ કે ક્યાંક બહાર જતા હોય, યા તમારા આજુબાજુ છે, તમારું પોતાનું શીખીને તમે એમાં તમારું સીવીને એને બતાવો તો એ તમારું એને ગમશે તો એ તમે પોતે જ કહેશે કે તમારું એટલું સરસ કર્યું છે ને તો મારું એ તમે આવી રીતના સીવી દો ને। તો તમે એવી રીતના તમારો કસ્ટમર એવી રીતના તમારા વધે છે। જેમ કે બાયણે 500 રૂપિયા, 700 રૂપિયા એવી સિલાઈ છે। તમે શરૂઆતમાં તમે શીખીને તમારે પેપર ઉપર કટિંગ કરતાં શીખવાનું, પછી કાપડ ઉપર તમારા કોટનના ડ્રેસ હોય એના ઉપર તમે શીખો, પછી તમારા કાપડ તમારું પોતાનું અને બીજાનું તો જે આપણને આવડે, તમારું પોતાનું તમને આવડી જાય સીતા તો તમારે એ એટલા પૈસાની તમારે બચત થાય કે હા તમારે 1000 રૂપિયા, 500 રૂપિયા સિલાઈ દેવી એના કરતાં, અને પોતાના ટાઈમ ઉપર તમે પોતાનું કપડું સીવી શકો। એટલે તમે પાર્લરનું શીખો યા મહેંદી શીખો યા આર્ટિસ્ટ ગમે બીજું શીખો તો એ તમારા સિઝન પૂરતું ને એવું। અને આ સિલાઈ કામ તો એવું છે ને કે 12 માસ એને ચાલુ જ રહે। 12 માસ એમાં તમારા પાસે સીવડા હાટું કસ્ટમર તમારું એક વખત આ ચાલુ થાય ને તો ચાલુ ને ચાલુ જ રહે। તમારા કસ્ટમર આવવા માંડે એટલે તમારા ચાલુ ને ચાલુ જ રહે। તમારા પાસે ડ્રેસ, બ્લાઉઝ, ચણિયાચોળી, વન પીસ, અને તમને જે પણ તમારે શીખવું હોય ને તમે મને કમેન્ટમાં કહેજો, હું તમને બધુંય શીખવાડીશ। અને હું બપોરે લાઈવ આવું, હું 3 વાગે, તમે હું 3 થી 4માં લાઈવ રહું ત્યારે તમારે હે ને કમેન્ટ કરજો તમારે હું કેટલા બધા લાઈવમાં જોઈન થાજો, એટલે એ લાઈવમાં હું તમને બધુંય કટિંગ આવા સહિત તમને કટિંગ ને બધુંય હું તમને એમાં શીખવાડીશ। તમે મારા લાઈવમાં આવજો। ઘણાયને એમ થાય કે સિલાઈ કામમાં કંટાળો આવે, નથી મજા, પર સિલાઈ કામ એક આપણું એવું જૂનૂન છે ને તમે એક વખત તમે શીખી લ્યો ને તો તમને એકદમ કાંઈક એમ થાય કે કપડું કંઈક તમે રસ્તામાં જતા તમે કંઈક નવું કપડું યા તમારા પાસે આવે ને તો તમને એમ થાય આ કપડાને તમારે આ જ બનાવો। તમારા મગજમાં ઓટોમેટિક એનું ડિઝાઇન તમને થઈ જ જાય કે આ કપડાનું મારે આમ કટિંગ કરીને આમ સીવવું હોય, આનું તો મને ફાવતું જ નથી, મને મારું સીવેલું ગમે। એક વખત તમે ટ્રાય કરો, 1 કલાકથી તમે તમારા હાથું કાઢો, તમારા પાસે હંચો હોય, જે અડધા આટાનું હોય, આખા આટાનું હોય, તમને નથી હકાલતા આવડતું તો મેં એની વિડીયો શેર કરી, તમે એ વિડીયો મારું જોજો। અને હજી તમારે શીખવું હોય તો હું તમને પાછું હજી તમે મને કમેન્ટમાં કહેજો, હું તમને એ જ ઉપર હંચો હકાલવા ઉપર જ અલગથી જ વિડીયો બનાવીને હું તમને બતાવીશ કે કેવી રીતના હંચા હકાલવાનું। બધી રીતે હું તમારી બધી રીતે હેલ્પ કરું। મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું હોય એ મને કમેન્ટ કરજો। જો મને રોજ અલગ અલગ કાંઈક વિચાર આવે તો હું તમને એના ઉપર વિડીયો બનાવી દઉં। મારે હમણાં બ્લાઉઝ એટલા સીવાના છે પણ તોય હું તમને રોજના 1-2 વિડીયો બનાવવાનું થાય પણ મારા પાસે નથી એવું ટાઈમ તો હું એક વિડીયો બનાવીને અપલોડ કરું। શોર્ટ વિડીયો રહે છે ને એક વિડીયો હું બનાવીને અપલોડ, મારી વિડીયોને તમારા ઘરમાં બધાને તમે શેર કરજો અને જોજો, ફૂલ એમને સ્ક્રીપ કર્યા વગર જોજો તમે। અને આપણે તો લેડીઝ છીએ, આપણા અંદર તો જેટલી તાકાત છે ને એટલી તો કોઈમાં તાકાત ન હોય, એટલું આપણે લેડીઝનું આપણે કામ કરીએ કે ઘરનું કામ કરીને, બહારનું કામ કરીને, સિલાઈ કામ કરીને। આજકાલ તો સિલાઈમાં એવું કોઈ નથી કે જેને ઇન્ટરેસ્ટ નથી,
ખૂબ જ ઇન્ટરેસ્ટ છે સિલાઈ કામમાં. એટલે ઇન્ટરેસ્ટ થઈને તમે સીજો. એવું નથી કે હું તમને મારી જ ઓલું કહું, તમે જુઓ અને સીઓ. અને હું તો આ મારા સીવણ ક્લાસે કરાવું. તમારે અગર અહીંયા આજુબાજુમાં એ રહેતા હો તો તમે મારું ક્લાસ જોઈન કરો, ક્લાસમાં આવો. અને હું ફરમોય રાખું. તમારે પ્રિન્સી સ્કર્ટ, કટોરી કટિંગ, ગમે જે તમને ફરમો જોઈ, પ્રિન્સી યોક, પ્રિન્સી સ્કર્ટ ને પછી ફ્રન્ટવાળું અલગ અલગ બધાએ પેટર્નના બ્લાઉઝના કટિંગના હોય. તમને ફરમોય મંગાવવું હોય તો મારું એડ્રેસ છે, તે એડ્રેસ ઉપર તમે ફરમો મંગાવજો. હું તમને ફરમોય આપીશ. અને ફરમોય મારો નથી એટલો બધો મોંઘો, 120 રૂપિયાનો જ ફરમો છે. 120 રૂપિયામાં તમને પ્રિન્સેસ સ્કર્ટ ગમે જે તમને જોઈ ને 120થી ચાલુ થાય. પછી તમને અલગ અલગ ભાવથી છે. કટોરીના બ્લાઉઝના અલગ 150 રૂપિયા છે. એવી રીતના અલગ અલગના છે. એટલે મારી વિડીયો તમે જોજો. હું તમને બ્લાઉઝ કેવી રીતના સીવાનું, ડ્રેસ, ચણિયાચોળી બધી હું તમને બતાવીશ કે કેવી રીતના કટિંગ કરીને કેવી રીતના સીવાનું. અને તમે 1 થી 2 કલાક તમારા હાટું કાઢો, તમને સરસ એકદમ તમને ટાઈમ મળીને તમે એવું સરસ તમને સિલાઈ. અને સિલાઈ કામ તો બધાયને આવડવું જ જોઈએ. આપણે બીજા પાસે સીવડાવી જાય એના કરતાં આપણે પોતાનું જ આપણા ડ્રેસ લઈને 500 રૂપિયાનું ડ્રેસ લીધું એટલે આપણે ફટાફટ કટિંગ કરીને આપણે સીવી નાખ્યા. ત્યાં આપણે ટેલરને નાખવા ગયા અને ક્યાં આપ્યું ને કેમ નથી આપ્યું એવી રીતના થાય. ને તમને જેવું પેટર્ન ગમે ને તમને જેવી રીતના ગમે ને જ્યારે તમારે પહેરવું હોય ને ત્યારે તમે પહેરી શકો. અને ઓછી કિંમતથી તમે આ શીખીને તમે ઓછી કિંમતથી તમારું ચાલુ કરશો ને, જેમ કે બાયણે 150, 500, 600, 700 રૂપિયા તમે શરૂઆતમાં 150 રૂપિયા લ્યો, 100 રૂપિયા લ્યો, 200 રૂપિયા લો, એવી રીતના લ્યો. પછી તમને હજી ખાલી હંચો હકાલતા શીખો ને તોય તમારે કોઈકને ડ્રેસની સિલાઈ, કોઈકને ફિટિંગની સિલાઈ, કોઈકને સ્લીવની સિલાઈ, બધી સ્લીવ નાખવાનું હોય તો 50 રૂપિયા, એવી રીતના તમે લ્યો ને તોય તમારા ચાલુ થઈ જાય. અને એ કસ્ટમર તમને આવવા મળશે ને અને તમારા પાસે આવા કસ્ટમર સીવડાવીને સરસ, બહુ સરસ ફિટિંગ આવી એવું તમને કહેશે ને તો તમને ખરેખર એટલી મજા આવશે ને કે હાસ મારું સીવેલું કેટલું બધાને ગમ્યું છે. મેં એવી રીતના જ ચાલુ કર્યું હતું. મેં હાવ નાનાથી મેં પહેલાં હંચોને આવી રીતના જ ચાલુ કર્યું હતું. એકદમ હાંદા હુંદી કરીને બધી રીતે આમ બધું થોડુંક થેલી ને થેલા ને કવર એવું બધું સીવીને જ ચાલુ કર્યું હતું. પછી ડ્રેસ, બ્લાઉઝ, ચણિયાચોળી બધુંય સીવા માંડી, ક્લાસ કરાવવા માંડી. એવી રીતના ધીમે નાના પાયેથી જ આપણે ઊંચું આવવાનું કે ફટાફટ આપણે શીખવાનું એનું એક જુનૂન થઈ જાય. તમે રાત્રે હુવો ને તોય તમારા મગજમાં એ જ હાલતું હોય કે મારે હજી આ કરવું હોય, મારે હજી આ કરવું હોય. તમને પેન્ટની કટિંગ, બેબી ફ્રોકની કટિંગ બધુંય બધાની કટિંગ મેં શીખવાડ્યું છે. ને હજી તમારે શીખવું હોય ને તો મારે નીત નવીન મેં કીધું છે ને, હું તમને જે વસ્તુનું રોજ કટિંગ કરીશ ને એ વસ્તુનું હું તમને એ કાપડનું કટિંગનું તમને વિડીયો શેર કરીશ. અને એ વિડીયો તમે મારું જોજો. હજી મારા પાસે ઓલું નથી બધું કે આમ સિલાઈ કરી તો આપણે કેવી રીતના આમ સરસ વિડીયો ઉતરે એવું બધું નથી. તમે મને થોડુંક સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં કહેજો એટલે મારી ચેનલ આગે વધે, એટલે હું બધી વસ્તુ લઈ શકું અને મારી બધી વસ્તુ લઈ શકું ને હું તમને સરસ આના કરતાંય સરસ સરખી રીતનું શીખવાડી શકું. આપણે કાંઈ પણ વસ્તુ શીખવા જઈએ તો આપણે 2-4 દિવસ એમાં ખૂબ બોલવું હોય કે હા મને શીખવું છે. પછી એના પછી નથી આમ થાય ના કંટા. એકાદી બગડી જાય ને એવી રીતના થઈ જાય ને કે ના હરખું થતું જ નથી ને, નથી મારે ન શીખવું. એવું નથી. 1 બગડશે, 2 બગડશે, 3 બગડશે, પછી ચોથો તો સારું જ બનશે. એવી રીતના જ કરવાનું છે કે તમારું 1-2 બગડે તો ભલે બગડતું, કાંઈ વાંધો નહીં. 25 રૂપિયા 50 રૂપિયાનું કપડું જ બગડશે ને આપણે સીવાથી. અને તમને તમારું સીવેલું ગમશે ને, પહેરશો ને તમે કે હા મને બહુ સરસ લાગ્યું, બધું ફિટિંગ સરસ લાગ્યું. તમને એમ થાય કે ના મારે બધાયનું એવી રીતના તમે તમારું બુટિક કરી શકશો. એટલું મસ્ત તમે તમારા ઉપર કોમ્પિટિશન હશે ને તમે તમારું બુટિક કરી શકશો. સિલાઈ કામ તો મારું સપનું છે કે હું સિલાઈ કામમાં એટલી આગળ વધું અને મારા કસ્ટમરને મારા બધાય સબસ્ક્રાઈબરને એટલું સરસ બધાય આવડી જાય ને બધાય મને એમ કમેન્ટમાં કે દીદી તમે મેડમ તમે બહુ સરસ શીખવાડો છો, મને બહુ સરસ સમજમાં આવે છે. મારું હજી નાનું સીવન ક્લાસ છે. હું મારું સીવન ક્લાસ બહુ મોટું કરીશ. મારા પાસે હજી તો એટલા બધા હંચાઈ નથી, 4-5 જ હંચો છે. અને એવી રીતના છે. હું એમાં વિડીયો બનાવી લઉં છું, ક્લાસે કરાવી લઉં, એવી રીતના કરું છું. પણ હું ટૂંક સમયમાં તમારું થોડુંક સપોર્ટ હશે તો હું બહુ મોટો સીવન ક્લાસ કરીશ.
મોટો સીવન ક્લાસ કરીને મોટો બધી રીતે હું મોટું સીવન ક્લાસ કરીશ ને મોટું બધું એવી રીતના હું કરીશ અને તમને સરસ દિવસના 2-4 વિડીયો હું તમને મોટી લોંગ વિડીયો 2-3 વિડીયો હું તમને અપલોડ કરીશ. મારી બધી વિડીયો તમે જોજો, બધી વિડીયો મારી જોજો. જો મને રાત્રે ટાઈમ મળે છે તો હું તમારા હાટું રાત્રે વિડીયો બનાવું છું. બસ મારે આપણે એટલું જ કહેવું છે કે તમે શીખો સિલાઈ કામ કરતાં શીખો. અને સિલાઈ કામમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે ને ખૂબ સરળ છે, કાંઈ જરાય અઘરું નથી. તમે સિલાઈ કામ સરસ તમે કમેન્ટમાં કહેજો, હું તમને બધુંય તમને શીખવાડીશ. જય શ્રી કૃષ્ણ.